હલો દોસ્તો, બધાને સવારના જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાને ચિડિયાઘરમાં અને ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. આમ તો સવાર ના કહેવાય, બપોર વાગી ગયા છે, 12 વાગી ગયા, 1 વાગ્યો છે. સરસ મજાના ખાવા બેસી ગયા છે. શું ખાવ છો? હે આજ બુધવારે સરસ મજાનું મગનું શાક અને મસ્ત મજાનું માખણ મગનું શાક ને માખણ, ડુંગળી, રોટલી બેસું છું. અને મારા સાસુમાં મારા માટે બનાવી રહ્યા છે મસ્ત મજાનો બાજરીનો રોટલો, કારણ કે મારે તો મગનો રોટલો ખાવો છે. તો મમ્મી રોટલો કરી રહ્યા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો આવા રોટલો થઈ જાય છોકરા માટે, અને બધા રોટલા ઓછા ભાવ છે એટલે મારા બહુના માટે રોટલો કરીએ. ચાલો ધીમે રોટલો ખાવા આવી જજો. તો આજે છે ગુરુ પૂર્ણિમા. તો ગુરુ પૂર્ણિમાને બધાને હાર્દિક શુભકામનાઓ. હા શું મૂક્યું તું? ફોટામાં ભગવાન મૂકેલા. ભગવાન મૂકી. હા, આજે ગુરુ પૂર્ણિમા છે એટલે. ઓકે, તે તો પગે લાગ્યો તો જય જય કર્યું, ફૂલ ચડાયા હતા. તો આ તો જય જય કરવું પડે ટીચરને બધાને. આ તો ગુરુ પૂર્ણિમા કહેવાય બેટા, ગુરુનો વાર કહેવાય. ફૂલ ભગવાન ચડાય તો ભગવાન આગળ મૂકી તો ફૂલ લઈ જતે. હા, તો પછી એ તો કીધું. અને પછી નથી શીખવાતું ને મેડમ નો પગે લાગવાનું લાગે તો એ ગુરુ કહેવાય બેટા આપણો. એની શરૂઆત છે ને એટલે હજુ ખબર નહીં પડતી, ઘરેથી તો લાગીને જાય છે બધાને. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. ફટાફટ ખાઈ લેવાનું છે, કારણ કે છે ને અમે લેટ પડી ગયા છે, જવું છે ગામડે. કારણ કે આપણે દર ગુરુ પૂર્ણિમાએ દર નાગપાંચમે એક જ જગ્યાએ જવાનું અને કમ્પલસરી જવાનું. કે હોનારત બની હતું નહીં જવાનું, બાકી જવાનું. એટલે અમે જઈ રહ્યા છીએ અત્યારે ગામડે મુદરડા. આફ્ટર લોંગ ટાઈમ, કેટલા 4 મહિને 4-5 મહિને હું જઈ રહ્યો છું. 4-5 મહિના થયા. હા, એટલે તને ફટાફટ ખવડાવું છું, તારે આવવાનું છે. તો ખાઈ લો જલ્દી જલ્દી. તો ગુરુ પૂર્ણિમાના દિવસે જો ભાઈ હું એને આપું છું શિક્ષા પ્રદાન કરવા માટે. એના માટે સરસ મજાની વસ્તુ આવી છે. એને ખુદને ખબર નથી શું આવ્યું છે. તને ખબર છે શું છે? શું છે? શું પાવરવાળી નોટ? પાવરવાળી નોટ નથી. આ બુકલેટ છે, મેજિક બુક છે. અને એનું તું લખીશ ને પછી ઓટોમેટિક ઘૂસાઈ જશે. તો ભાઈ એના છે ને અમે નર્સરીમાં મૂક્યો હતો, KG 1માં મૂક્યો ને એટલે થોડું તકલીફ પડી, કારણ કે અભ્યાસક્રમ નર્સરીથી ચાલુ થઈ જાય છે. એટલે 1 થી 20 સુધીના એને આવડતા નથી. 21 થી એને ખબર છે, એટલે 1 થી 20 શીખવાડવું જરૂરી છે. એટલે આ મેજિક બુક લાવ્યા છે, રટ્ટો મારે જાય અને શીખે જાય, રટ્ટો મારે જાય અને પૂછવાની જરૂર નહીં. હે ને? તો લો, થેન્ક યુ સો મચ, વેરી મચ ડિયર ફ્રેન્ડ. ખોલો. થેન્ક યુ મારો ઓલ ફ્રેન્ડ. આવો તો ખોલતો નથી ભાવતું તો ક્યારે ખોલતો શીખીશું આપણે? આવું તો હવે કરવું જરૂરી છે, આ કરવાનું તો હે ને. હવે આવું તો કરવું પડે ને યાર. દેખ આ બધા અહીંયા ખાવા બેઠા, મને મૂકીને ખાવા બેસી ગયા છે. બધા જઈને મને ખાવા. આ તો ઓલી પેન છે. હા, આવી હતી ને. 4 બુક છે. એને તું છોડી છે અત્યારે. જો 4 બુક છે ને 4, જેમાં છે ને આલ્ફાબેટ છે, ABCDEFG છે. આના ઉપર લખવાનું અને પછી ઓટોમેટિક ઘૂસાઈ જાય. શીખવાનું છે એ કઈ રીતના કરો. દેખ આ એ આ સ્મોલ એ રિફિલ તો જો. હા, રિફિલ તો જો. ચાલો અમારી પેન, અમારી પેન ચાલે. ડ્રોઈંગ છે જો તું. પછી આ નંબર્સ છે જો. તને આવડતા નથી ને? હા, પાડસ પાછળ. કેટલા સુધી છે? 10 સુધી છે કે 20 સુધી? 10 સુધી જ છે. ફિલ કરેક્ટ નંબર ઇન ધ ગ્રીડ. એટલે આ કેટલા છે? આ કાઉન્ટ કરવાના એને આવડત છે. તો અહીંયા 2 લખવાના, આ કાઉન્ટ કરીને અહીંયા લખવાનું. એવું બધું છે, મસ્તી છે ને. તો ગાઈસ અમે ગામડે જતા હતા ને અહીંયા જો એક્સિડન્ટ થઈ ગયું. હા, રોડ ઉપર જ 2 ગાડીઓ હમામી ઠોકાઈ ગઈ છે. પંચનો કઈ થયું લાગતું નહીં. પંચ નહીં આયરી ઠોકાઈ જો. અચ્છા, આ એરિયા છે. હા, એટલે આમાં કેવું છે, આ ગાડી સ્પીડમાં આવતી હશે અને અમે જે વેર ના રહે ને એ હમે અડી ગઈ છે. જોત ખરા, એરબેગ ખુલી ગયા. સેન્સર પ્રમાણે હોય. વાગ્યું તો નહીં.
પેલી ગાડી આગળથી દીધો પેલી દોડી દે. તો ગઈ જો અત્યારે ગામડામાં ગોર્યો ચાલુ હોય ને એટલે અત્યારે જો શેખ જેવા આ માજીન ચો ગોર્યો છે આ માજીન ચો ગોર્યો છે ટોલ ટેક્સ કહેવાય ગામડાનું. જો તો માં કહેવાય લગાય કે હમણાં આલુ આવેલો જો 4 પતે આ પાછું આવ્યું પેલું બીજા સળંગ 5 બાકીના 2 પહેલાના. એ પેલા કટારાને રોકી રાખે છે પણ એ 5 ના સિક્કા હું લાવ્યો છું જેનું અને આ જેનું બાજુ નસીબ. પાછું 10 ના સિક્કા નહીં ચાલતા જેવું જેનું નસીબ જે કાઢશે. જોઈએ છે પછી રહેવાનું હતું. પછી તો મોતીડામાં આવશે આ આટલા પટ્ટામાં વધારે છે આ પટ્ટામાં ચાલશે. ખબર છે ને કાકા બધા રોકાતો જવાના. કારણ કે આ પટ્ટો લોકલ થઈ ગયો પાછો એટલે અહીંયા વ્હીકલ ઓછા આવવાના અને પાછું મૂળ ગામ કેવું એ બધા હા છે. આ મોટો ઉભો છે. આ મોટી ગોરેવાળા તો ભાઈ આવી ગયા હતા અમે ગુરુ પૂર્ણિમાના દિવસે દાદાના દર્શન કરવા માટે ખાસ અથર્વ બી આવી ગયો છે અને અથર્વે શું લીધું છે ભાઈ ત્યાં પ્રસાદી લઈ લીધી છે ઓકે મારી પત્ની મને છોડીને પિયરમાં જતી રહી છે તો હવે મારે શું કરવું હા મારે વધુ જાણવું છે મારા સસરાની મદદ લઉં કે મારા શાળાની મદદ લઉં કે મારા હાડુભાઈની મદદ લઉં જેની સાથે તમારો સંબંધ સૌથી સારો હોય અને જે આ પરિસ્થિતિમાં તમારી વાત સમજીને મદદ કરી શકે તમે એમની મદદ લઈ શકો છો. ક્યારેક કુટુંબના વડીલની મધ્યસ્થી પણ આ મામલો થાળે પાડવામાં મદદરૂપ થઈ શકે છે. તમે કોના પર સૌથી વધુ ભરોસો કરો છો? મારી પત્ની ઉપર જો તમે તમારી પત્ની પર સૌથી વધુ ભરોસો કરો છો તો એ સૌથી સારો રસ્તો એ છે કે તમે સીધા એના સંપર્કમાં રહો. શાંતિથી વાતચીત કરવાનો પ્રયત્ન કરો કે તે કેમ ગઈ છે અને તેમની સમસ્યાઓને સમજવાનો પ્રયત્ન કરો. જો જરૂર પડે તો કોઈ રિલેશનશિપ કાઉન્સિલરની મદદ લેવી પણ એક સારો વિકલ્પ હોઈ શકે છે. એની જગ્યાએ હું બીજી પત્ની લઈ દઉં ચાલે ના, કાયદાકીય રીતે આ માન્ય નથી. જો તમે લગ્ન ચાલુ હોય અને બીજી પત્ની લાવવાનો પ્રયત્ન કરો તો એ કાયદાકીય મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. વધુ સારું એ છે કે તમે તમારી પહેલી પત્ની સાથે વાતચીત કરીને આ સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરો. ઓકે જો સમસ્યા ઉકલી જશે તો તમને હું પાર્ટી આપીશ મને આ જાણીને ખુશી થશે કે તમારી સમસ્યા ઉકેલાઈ જાય. તમારો હેતુ સમસ્યાનું નિરાકરણ લાવવાનો હોવો જોઈએ અને હું આશા રાખું છું કે તેમાં તમને સફળતા મળે. થેન્ક યુ સો મચ મદદ કરવા માટે તમને મદદ કરવામાં મને ખુશી થઈ. તમારો દિવસ શુભ રહે. પેલા મમ્મીની ખેંચી હવે આડી ખેંચી. જમીને તો જોરદાર છે ભાઈ કોકનો ઘર તોડવા ના દે બંધાઈ જ દે ગાય ગા હા જબરું બોલે છો મય. તો મમ્મી બોલે. એ કોણે કીધું જેમેને કોણે કીધું